સ્વાગત છે તમારામાં નવા એક બ્લોગમાં। આપણે ફરીને હે ને મગફળીનું વાવેતર કરવા આવી ગયા હર્ષભાઈની હર્ષભાઈ 66 નંબર મગફળીનું વાવેતર કરે છે। હર્ષભાઈ 66 નંબર મગફળીનું વાવેતર કરું કાં તઈ આમાં કેટલું ભરા છે? ફૂલ ભરવું તો કેટલા કિલો સંદાજે 80 કિલો ટપી જતું હજી હાલો તો હે ને આપણે મઠડાનું હે ને વાવેતર 66 નંબરનું આપણે હે ને અહીંથી હર્ષભાઈનું ચાલુ કરી દીધું। જો બાચકો પડ્યો ને ત્યાંથી 3 વીઘા જેવી જગ્યા વવાઈ ગઈ છે ને આપણે અહીંયા ભીગા નહીં હર્ષભાઈ? ક્યાં ભીગા? 2 વીઘા રહી ગયું નહીં? બરાબર હાલે ઘટે? કાંઈ ઘટતું નથી કે બરાબર દાણા ને બે ખાતર બરાબર પડે નહીં? ખાતર એડીનો ખોળ ને સલ્ફર ફાડા ને બીજું કયું હતું? ડીએપી ને ઝીંક। ડીએપી ઝીંક સલ્ફર ફાડા ને એડીનો ખોળ બરાબર ને? વીઘે 30 થી 35 કિલો જેવું જતું હોય છે નહીં? હા હવે એક બાચકો છે આમ આપણે 2 વીઘા પૂરો કરવાનો તો 90% થઈ જાય બરાબર। થોડું ઘણું ઘટશે તો આડાવરું કરશું નહીં? એ થઈ જાય એડજસ્ટ કરી લેવું હોય તો હવે જો આટલું કર્યું છે ને ઓલી આગલી આપણે સંજાળાથી માંડવીઓ આવી ગયા તો એ પણ સારી થઈ ગઈ નહીં હર્ષભાઈ? ઉગાવો કમ્પ્લીટ ને દે ગઈ બાકી છે હે? એ 6 વીઘાના 12 વીઘા માંડવી હે ને કેવીક આપણે હે ને સંજાળાથી આવી ગયા હતા નીકળીને ઉઈ ગઈ આપણે જોઈ લઈ। જો બહુ નામી રીતની માંડવી નીકળી છે કંઈ ઘટે નહીં માંડવીમાં। હવે કંઈક જો હારું પૂરી ગઈ બેલી આવી ગઈ ડાયરેક્ટ। આમ નીકળ્યા ભીખાભાઈ અમારે બગડાટી બોલાવે છે બંગલા આગળ ગામને પાદરોળિયું ખેતર છે ગામની પાદર ત્યાં ભીખાભાઈ બગડાટી બોલાવે। હા પાવરટેકવાળા કે મેલો નહીં હોત મિત્રો આપણે હે ને 66 નંબર આપણે હર્ષભાઈનો મગફળો વાવીને મગફળી 66 નંબર માંડવો ને આવી ગયા વાડીએ ને વાડીએ જ્યાં મગફળી વાવીને એમ આપણે લકડ આંકી લીધું હમાર આંકી લીધું પણ ક્યાંક હે મુરગી વરસાદ થઈને ચોટી જાય ને એની હિસાબે આપણે સર્વનાશ મારી માથે મગફળી હજી ઉગી નથી લીધું। મગફળી વાવીને 2 દી થઈ ગયા હજી હવે નીકળવાની વાર છે એટલે જો આપણે એને સર્વનાશ મારી છે બરાબર 80-90% જેવું છે 24% 24 જોઈએ એટલે પોઈન્ટ ને પંપે હોય એમ જેમાં લખેલું છે પંપે હોય એમ નાખી એમ ને 2 દિવસ થયા આવી ને 2 રાતું ગઈ છે ને આજે આ ત્રીજી રાત એટલે કે આજને વાગવા આવ્યા 7 ત્રીજી રાત થવા આવી એટલે આજે આપણે હે ને બહુ પછી એમાં જયદીપભાઈ તો મીંડા મારવા જાય આમ મારે છે મારે જ છે ને 2 રાતું વહી ગઈ ને ત્રીજી રાત છે એટલે કીધું આપણે સર્વનાશ મારીએ એટલે નેદવમાં કંઈક ફોરપ આવી જાય એટલે એ રીતનું આપણે હે ને બધી સર્વનાશ મારવાનું કામ ચાલુ છે। સર્વનાશ મારીને એટલે કેવું ક્રિકેટ જોડે આપણે નેદવમાં ફાયદો થઈ જાય એટલે 2 રાત થઈ ગયા ત્રીજી રાત આવશે 7 વાગી ગયા દિવસ ચાલુ આવ્યો હોય ને આપણે કરી દીધું હોય ચાલુ ને 3 પંપ મારી લીધા ચોથો પંપ છે જયદીપભાઈએ નવો પંપ મારી લીધા હતા તો કીધું હવે 4 પંપ ભાગે આવશે તો આપણું લાગી જાય। બાકી આમાં તો મારી લીધી વડલાવાળામાં સંડેળાને હમણાં આજે પોરો છે કાલે થોડુંક હતું 5 વીઘાનું વાવી લીધું સંડેળો વડલા નીચે પડ્યો છે અહીંયા દેખાતો જઈશ બરાબર। બાકી જ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આ સર્વનાશ આપણે હે ને લાગઠ મારી દઈને તો હેહમુરું જવું હેહમુરું હોય ને પાટલામાં ઘેર કે જો આ લીલકા એવું લીલકા આછું એવું હેહમુરું આવી જાય તો નેદાઓમાં ફાયદો થઈ જાય તો હે ને તો ચાલો મારી રાખી એટલે થાય પૂરું।